હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે ફેઝરની રીતનો ઉપયોગ કરીને એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ વી અને પરિપથમાંથી વહેતા પ્રવાહ આઈ વચ્ચેનો કળા સંબંધ મેળવ્યો. આજના લેક્ચરમાં આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા સંબંધ વૈશ્લેષિક ઉકેલ દ્વારા મેળવીશું, એટલે કે એનાલિટિકલ ઉકેલ દ્વારા મેળવીશું. વૈશ્લેષિક એટલે એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એનાલિટિકલ, યાદ રાખજો. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ડક્ટર એલ, કેપેસિટર સી અને અવરોધ આર ને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલ છે. એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ V = Vm sin ઓમેગા ટી છે. અહીંયા આપણે જે અવરોધ લીધેલો છે એ અવરોધનો ઇન્ડક્ટન્સ શૂન્ય છે અને ઇન્ડક્ટર એલનો ઓહમિક અવરોધ શૂન્ય છે. ધારો કે ટી સમય અવરોધ આર માંથી પસાર થતો પ્રવાહ આઈ, ઇન્ડક્ટર એલમાં પ્રવાહના ફેરફારનો દર di/dt અને કેપેસિટર પર જમા થયેલો વિદ્યુતભાર Q છે. તો પહેલા આપણે આટલા થિયરિટિકલ મુદ્દા લખી નાખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ આર, ઇન્ડક્ટર એલ, અવરોધ આર, ઇન્ડક્ટર એલ અને કેપેસિટર સી ને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે શ્રેણીમાં જોડેલ છે. એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ V = Vm sin ઓમેગા ટી છે. ધારો કે ટી સમયે અવરોધ આર માંથી પસાર થતો પ્રવાહ સ્મોલ આઈ લઉં છું. ઇન્ડક્ટર એલમાં પ્રવાહના ફેરફારનો દર di/dt અને કેપેસિટર સી પર જમા થયેલ વિદ્યુતભાર Q છે. માટે આપણે આરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવો હોય તો આ રીતે લખી શકીએ. આરના બે છેડા વચ્ચે PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, VR = સ્મોલ IR. એ રીતે એલના બે છેડા વચ્ચે PD, VL = LdI/dt અને કેપેસિટરના બે છેડા વચ્ચે PD, VC = Q/C. ઓકે દોસ્તો, આરના બે છેડા વચ્ચે PD VR = IR, એલના બે છેડા વચ્ચે PD VL = LdI/dt, સીના બે છેડા વચ્ચે PD VC = Q/C થશે. હવે આ જે બંધ પરિપથ છે એ બંધ પરિપથમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ
લાગુ પાડતા આપણે આ પ્રમાણે લખી શકીએ VL પ્લસ VR પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ V. ઓકે દોસ્તો, આ મેં શીખવાડ્યું છે કઈ રીતે V ઇઝ ઇક્વલ ટુ VL પ્લસ VR પ્લસ VC આવે. VLની કિંમત મૂકી દઈએ તો VLની કિંમત છે L di/dt, ઋણ નિશાની આપણે અવગણેલી છે. VR ઇઝ ઇક્વલ ટુ IR, VC ઇઝ ઇક્વલ ટુ Q/C ઇઝ ઇક્વલ ટુ V. Vની જગ્યાએ આપણે મૂકી દઈએ VM sin ઓમેગા ટી. ઓકે, તમે છેલ્લે પણ Vની કિંમત મૂકી શકો, એટલે તમારે દરેક વખતે VM sin ઓમેગા ટી લખવાની જરૂર પડે નહીં. હવે આપણને ખબર છે કે I ઇઝ ઇક્વલ ટુ dq/dt. જો I ઇઝ ઇક્વલ ટુ dq/dt હોય તો di/dt શું થાય? જો I ઇઝ ઇક્વલ ટુ dq/dt હોય તો di/dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? d²q/dt² થશે. તમારે I ની જગ્યાએ dq/dt મૂકી દેવાના છે, એટલે તમને d²q/dt² મળશે. તો આપણે આ સમીકરણમાં I ની જગ્યાએ શું મૂકીશું? dq/dt, અને di/dt ની જગ્યાએ શું મૂકીશું? d²q/dt². માટે આપણને સમીકરણ આવું મળશે L d²q/dt² પ્લસ R. I ની જગ્યાએ આપણે મૂકી દઈએ dq/dt પ્લસ q/c એમના એમ ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. હું આ સમીકરણને L વડે ભાગી નાખું. સમીકરણના દરેક પદને ડાબી અને જમણી બાજુ L વડે ભાગી નાખીએ તો આપણને મળશે d²q/dt² પ્લસ R/L dq/dt પ્લસ q/LC ઇઝ ઇક્વલ ટુ VM/L sin ઓમેગા ટી. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. જે વિદ્યુત ભાર Qનું સમીકરણ 2 ને આપણે વિદ્યુત ભાર Qનું વિકલ સમીકરણ કહે છે. સમીકરણ 2 ને વિદ્યુત ભાર Qનું વિકલ સમીકરણ કહે છે. યાદ રાખીશું આપણે દોસ્તો આ વિકલ સમીકરણ d²q/dt² પ્લસ R/L dq/dt પ્લસ q/LC ઇઝ ઇક્વલ ટુ VM/L sin ઓમેગા ટી, જેને આપણે વિદ્યુત ભાર Qનું વિકલ સમીકરણ કહીએ છીએ. અને આ સમીકરણ એ પ્રણોદિત દોલનોના વિકલ સમીકરણને મળતું આવે છે, જે આપણે ધોરણ 11માં મેળવ્યું હતું. d²y/dt² પ્લસ b/m dy/dt પ્લસ k/m ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ f0/m sin ઓમેગા ટી. ઓકે દોસ્તો, જેની ચર્ચા આપણે પછી કરીશું. આપણે અત્યારે થિયરીમાં આગળ જઈએ. ધારો કે સમીકરણ 2 નો ઉકેલ સમીકરણ 2 નો ઉકેલ આપણે સમીકરણ 2 નો ઉકેલ ધારી લઈએ તો સમીકરણ 2 નો ઉકેલ ધારો કે q ઇઝ ઇક્વલ ટુ qm sin ઓમેગા ટી પ્લસ થીટા. આ જે ઉકેલ છે એ સમીકરણ 2 ને સંતોષે છે તેમ આપણે કહી શકીએ. તો આપણે સમીકરણ 2 નો ઉકેલ ધારી દીધો કે ધારો કે સમીકરણ 2 નો ઉકેલ q ઇઝ ઇક્વલ ટુ qm sin ઓમેગા ટી પ્લસ થીટા છે. આને હું સમીકરણ નંબર 3 કહી દઉં. હવે આપણે કઈ વેલ્યુ જોઈએ છે તો મારે dq/dt જોઈએ છે, d²q/dt² જોઈએ છે. તો dq/dt જોઈતું હોય તો આ સમીકરણ 3 નું આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ. તો t ની સાપેક્ષે વિકલન કરું તો dq/dt ઇઝ ઇક્વલ ટુ મળશે qm દોસ્તો અચળ છે sin ઓમેગા ટી પ્લસ થીટા. મેં તમને ધોરણ 11માં શીખવાડ્યું છે કે જેની સાપેક્ષે વિકલન કરતા હોય એનો સહગુણક જે હોય એને ઉઠાઈને તમે આગળ લાવી દો, sin નું વિકલન cos થશે. તો qm ઓમેગા sin નું વિકલન cos ઓમેગા ટી પ્લસ થીટા.
સમીકરણ નંબર 4. હવે દ્વિતીય વિકલન કરીએ આપણે તો d²q બાય dt². ઓકે દોસ્તો, આનું વિકલન કરીશું. ઓમેગા આગળ આવી જશે, કોસનું વિકલન થશે માઇનસ સાઇન, તો માઇનસ QM. આ તો ઓમેગા છે જ, અહીંથી ઓમેગા આગળ આવશે, ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. આપણને ખબર છે કે કોઈ પણ વિધેયનું દ્વિતીય વિકલન કરીએ એટલે એ વિધેય આપણને પાછું મળે, પરંતુ ઋણ નિશાની આપણને મળશે. ઓકે દોસ્તો, હવે જે આ સમીકરણ 3, 4, 5 છે એની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકીશું. ઓકે દોસ્તો, અહીંયા સુધી જોઈ લો જરા, પછી આપણે આગળ જઈએ. સ્ક્રીનશોટ લઈ લો. સમીકરણ 1 આપણને કંઈક આ પ્રમાણે મળ્યું હતું. LD²Q બાય DT² પ્લસ RDQ બાય DT પ્લસ Q બાય C VM સાઇન ઓમેગા ટી. આપણે ઉકેલો ધાર્યો તો Q ઇઝ ઇક્વલ ટુ QM સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ક્યુનું આપણે ટીની સાપેક્ષે વિકલન કર્યું DQ બાય DT, તો આપણને મળ્યું QM ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા. દ્વિતીય વિકલન કર્યું d²Q બાય DT² ઇઝ ઇક્વલ ટુ માઇનસ QM ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. હવે સમીકરણ 3, 4 અને 5ની કિંમત સમીકરણ 3, 4 અને 5ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે દોસ્તો, તો હવે ધ્યાન રાખજો. હું આને આ રીતે લખું છું. d²Q બાય DT² ની કિંમત અહીંયા મૂકું છું, તો માઇનસ QM ઓમેગા સ્ક્વેર L માઇનસ QM ઓમેગા સ્ક્વેર L સાઇન ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ DQ બાય DT ની કિંમત મૂકીએ તો QM ઓમેગા R QM ઓમેગા R cos ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ ક્યુની કિંમત મૂકો તો QM બાય C સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ફરી એકવાર ધ્યાન આપી લેજો. d² Q બાય DT² ની કિંમત મૂકી તો માઇનસ QM ઓમેગા સ્ક્વેર L સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. DQ બાય DT ની કિંમત મૂકી તો QM ઓમેગા R cos ઓમેગા ટી પ્લસ થીટા. Qની વેલ્યુ મૂકી તો QM બાય C સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. હવે આ જે 3 પદ છે, આ પહેલું પદ, આ બીજું પદ અને ત્રીજું પદ, એમાંથી QM ઓમેગાને હું કોમન લઈ લઉં છું. QM ઓમેગાને આપણે કોમન લઈ લઈએ તો હું QM ઓમેગાને કોમન લઈ લઉં તો મને અહીંયા શું મળે છે જો QM ઓમેગા, તો QM બહાર આવી ગયા, ઓમેગા બહાર આવી ગયા, એક ઓમેગા વધ્યા માઇનસ ઓમેગા L સાઇન ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ QM ઓમેગા બહાર આવી ગયા R cos ઓમેગા ટી પ્લસ થીટા. હવે જો આપણે અંશમાંથી ઓમેગાને કોમન લીધેલા છે, પણ અંશમાં ઓમેગા છે નહીં, તો પછી છેદમાં આપણે ઓમેગા વડે ગુણવું પડશે. ખાસ ધ્યાન રાખજો દોસ્તો, અંશમાંથી આપણે ઓમેગાને કોમન લીધેલા છે, તો પછી આપણે છેદમાં C ને ઓમેગા વડે ગુણવો પડશે. તો પ્લસ અહીંયા આપણે લખી શકીએ QM ઓમેગા આપણે બહાર લીધા છે એટલે અહીંયા આવશે 1/ઓમેગા C સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. હવે દોસ્તો આપણને ખબર છે ઓમેગા L એટલે શું થાય XL,
અને 1/ωc એટલે શું થશે XC. આપણને દોસ્તો ખબર છે XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા એલ અને XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ 1/ωc. તો ઓમેગા એલની જગ્યાએ આપણે લખી નાખીએ XL અને ઓમેગા 1/ωc ની જગ્યાએ લખી નાખીએ XC. તો માઇનસ QM ઓમેગા, અહીંયા હું લખી નાખું XL, તો માઇનસ XL સાઇન ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ R cos ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ XC સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ઓકે દોસ્તો, અહીંયા સુધી ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? હવે ધ્યાન આપજો. QM ઓમેગા એમના એમ જ હું પહેલાં આ લખું છું, R cos ઓમેગા ટી પ્લસ થીટા. હવે આ જે બે પદ છે XC સાઇન ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ XL સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, એમાંથી કોમન શું નીકળશે? સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. તો આપણે આ રીતે લખી શકીએ XC માઇનસ XL સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ઓકે દોસ્તો, સમીકરણની આ જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણની ડાબી બાજુને Z વડે ગુણતા અને ભાગતા. હવે Z શું છે એ આપણને બધાને જ ખબર છે. Z એ LCR શ્રેણી એસી પરિપથનો ઇમ્પિડન્સ કુલ અવરોધ છે. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. ઓકે, હું એની છેલ્લે ચર્ચા કરું છું, અહીંયા આપણી જોડે જગ્યા નથી. હવે દોસ્તો ધ્યાન આપો, Z વડે ગુણતા અને Z વડે ભાગતા. હું પહેલાં ગુણી નાખું છું QM ઓમેગા Z. હવે Z વડે ભાગું છું દરેક પદને, તો R બાય Z cos R by Z cos omega t plus theta plus XC minus XL by Z sin omega t plus theta is equal to VM સાઇન ઓમેગા ટી. હવે દોસ્તો આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે R બાય Z બરાબર cos 5 લઈ લઈએ. R બાય Z ઇઝ ઇક્વલ ટુ cos 5. ઓકે દોસ્તો, અને XC માઇનસ XL બાય Z બરાબર આપણે સાઇન 5 લઈ લઈએ. સાઇન 5 મૂકતા. ઓકે દોસ્તો, R બાય Z ઇઝ ઇક્વલ ટુ cos 5. આ 5 છે દોસ્તો, 5. અને XC માઇનસ XL બાય Z ઇઝ ઇક્વલ ટુ સાઇન 5 લેતા. ચલો ધ્યાન આપજો. હવે આપણે સમીકરણોમાં કિંમત મૂકીએ. તો QM ઓમેગા Z એમના એમ જ. QM ઓમેગા Z એમના એમ જ. R બાય Z એની જગ્યાએ આપણે લીધું cos 5 ઇન્ટુ cos omega t plus theta XC minus XL by Z
એની જગ્યાએ આપણે લીધું sin 5 into sin omega t plus theta is equal to Vm sin omega t. હું આ સમીકરણને આ રીતે લખું છું qm omega z cos omega t plus theta into cos 5 plus sin omega t plus theta into sin 5 is equal to Vm sin omega t. હવે આ જે સમીકરણ છે ને એને હું આની સાથે સરખાવું છું. ધ્યાન આપજો દોસ્તો. cos alpha into cos beta cos alpha into cos beta plus આવશે yes plus sin alpha into sin beta બરાબર આપણે લખી શકીએ cos alpha minus beta. આની સાથે સરખાવું છું દોસ્તો, ધ્યાન આપજો. cos alpha into cos beta plus sin alpha into sin beta બરાબર થશે cos alpha minus beta. તો અહીંયા આલ્ફા એટલે શું થશે? તો આલ્ફા એટલે થશે ઓમેગા ટી પ્લસ થીટા, બીટા એટલે થશે 5. ઓકે, આલ્ફા એટલે થશે ઓમેગા ટી પ્લસ થીટા, બીટા એટલે થશે 5. તો આ સમીકરણ આપણે ટૂંકમાં લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? આ રીતે લખી શકીએ qm ઓમેગા z cos આલ્ફાની જગ્યાએ ઓમેગા ટી પ્લસ થીટા, ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ બીટાની જગ્યાએ 5. ખાસ ધ્યાન રાખજો આ સ્ટેપની અંદર ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. ઓકે દોસ્તો, હવે દોસ્તો અહીંયા ધ્યાન આપજો. આપણે થોડીક અહીંયા બીજી ચર્ચા કરીએ. અહીંયા આપણે વચ્ચે કેટલાક સ્ટેપ લખીશું, પણ મેં ડાયરેક્ટ એટલા માટે સમજાવ્યું કે કન્ટિન્યુટી રહે. હવે આપણે r બાય ઝેડ બરાબર cos 5 લીધું, xc માઇનસ xl બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ sin 5 લીધું. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈએ તો sin 5 બાય cos 5, તો sin 5 ઇઝ ઇક્વલ ટુ xc માઇનસ xl બાય ઝેડ અને cos 5 એટલે r બાય ઝેડ, એટલે આ રીતે લખાશે z બાય r. તો આપણને મળશે sin બાય cos tan 5 ઇઝ ઇક્વલ ટુ xc માઇનસ xl બાય r. માટે આપણે લખી શકીએ કે 5 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ xc માઇનસ xl બાય r. આને આપણે નામ આપીશું સમીકરણ નંબર 6. આને આપણે કહીશું સમીકરણ નંબર 7. ઓકે દોસ્તો, અહીંયા સુધી જોઈ લો, પછી આપણે આગળ જઈએ. અહીંથી તમે અહીંયા સુધી લખશો અને પછી તમે આ લખશો. છેલ્લે આપણને સમીકરણ 5 મળ્યું હતું, સમીકરણ 6, સમીકરણ નંબર 7. ઓકે દોસ્તો, આ સમીકરણ ધ્યાનમાં રાખજો. હવે આપણે આગળ જઈશું. સ્ક્રીનશોટ લેવાનો હોય તો દોસ્તો કેટલાક વિદ્યાર્થીઓને થતું હશે કે આ 5 શું છે? તો 5 એ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ V
અને તાક્ષણિક પ્રવાહ I વચ્ચેનો કળા તફાવત છે. અને તમને ફેઝરવાળો લેક્ચર યાદ હોય તો એમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કંઈક આવો જ મળતો હતો દોસ્તો. ઓકે, અને એનાલિટિકલ ઉકેલ દ્વારા પણ આપણને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત આ જ મળે છે. phi is equal to tan inverse XC minus XL by R. છેલ્લે દોસ્તો આપણને આવું સમીકરણ મળ્યું QM ઓમેગા Z કૌંસની અંદર cos ઓમેગા t પ્લસ થીટા માઇનસ phi is equal to VM sin ઓમેગા t. હવે સમીકરણ 7માં આપણે આ જે થીટા માઇનસ 5 છે, થીટા માઇનસ 5 એના બરાબર આપણે માઇનસ પાઈ બાય 2 લઈ લઈએ. તો થીટા માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાઈ બાય 2 લીધા તો આપણને સમીકરણ કંઈક આવું મળશે QM ઓમેગા Z cos ઓમેગા ટી એમના એમ જ થીટા માઇનસ 5ની જગ્યાએ માઇનસ પાઈ બાય 2 VM sin ઓમેગા ટી. હું આ સમીકરણને આ રીતે લખું QM ઓમેગા Z cos પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી is equal to VM sin ઓમેગા ટી. દોસ્તો ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 ની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખો તો આગળ માઇનસ નિશાની આવે. પણ દોસ્તો ધ્યાન રાખજો કે cos જે છે એ યુગ્મ વિધેય છે, એટલે કે cos માઇનસ થીટા હોય તો એની જગ્યાએ આપણે લખી શકીએ છીએ cos થીટા. એટલે કોસમાં તમે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખો તો બહુ મોટો ફરક પડશે નહીં, પણ સાઇન હોય તો તમારે આગળ માઇનસ સાઇન લેવી પડે. આ ધ્યાન રાખજો. હવે આપણને ખબર cos પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી, તો cos પાઈ બાય 2 માઇનસ cos કયા ચરણમાં થશે? પહેલા ચરણમાં cos પ્લસ, ઓકે, વિધેય બદલાશે પાઈ બાય 2 છે માટે cosનું શું થશે? સાઇન. તો આપણને આવું મળશે QM ઓમેગા Z sin ઓમેગા ટી is equal to VM sin ઓમેગા ટી. બંને બાજુ આપણે સરખામણી કરીએ તો sin ઓમેગા ટી તો આપણને VM બરાબર મળશે QM ઓમેગા Z. ઓકે દોસ્તો, આપણને મળશે VM ઇઝ ઇક્વલ ટુ QM ઓમેગા Z, અથવા sin ઓમેગા ટી કટ કરી નાખો તો પણ આપણને VM ઇઝ ઇક્વલ ટુ QM ઓમેગા Z મળશે. હવે આપણે આ સમીકરણની અંદર IM ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ QM ઓમેગા. IM ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ QM ઓકે, IM ઇઝ ઇક્વલ ટુ QM ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ IM. આ જે QM ઓમેગા છે એની જગ્યાએ આપણે ધારી લઈએ IM, તો આપણને મળશે VM ઇઝ ઇક્વલ ટુ IM ઇન્ટુ Z. માટે IM ઇઝ ઇક્વલ ટુ થશે VM બાય Z થશે. અને Z આપણને ખબર છે LCR AC શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ છે. હવે આપણે I અને V વચ્ચેનો કળા સંબંધ મેળવી લીધો છે. હવે આપણે LCR શ્રેણી AC પરિપથમાં પ્રવાહનું સમીકરણ મેળવવું છે. તો ધ્યાન આપજો. આપણે ઉકેલ શું ધાર્યો હતો? Q ઇઝ ઇક્વલ ટુ QM sin ઓમેગા ટી પ્લસ થીટા. હવે આપણે પ્રવાહનું સમીકરણ મેળવ્યું તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય? dq બાય dt થાય. તો આ સમીકરણમાં t ની સાપેક્ષે વિકલન કરવું પડે, તો વિકલન કરું તો મને શું મળશે? QM ઓમેગા સાઇનનું વિકલન થશે cos ઓમેગા ટી પ્લસ થીટા. QM ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ? IM.
તો I ઇઝ ઇક્વલ ટુ IM cos ઓમેગા ટી પ્લસ થીટા. આપણે પ્રવાહનું સમીકરણ મેળવ્યું. હવે આપણે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ સાઇન વિધિ અનુસાર બદલાતું, તો આપણે પ્રવાહનું સમીકરણ પણ સાઇન વિધિ અનુસાર મેળવીએ. તો I ઇઝ ઇક્વલ ટુ IM cos, ધ્યાન આપજો દોસ્તો, ઓમેગા ટી. હવે મેં ઉપર થીટા માઇનસ 5 બરાબર શું ધારેલું છે? તો થીટા માઇનસ 5 બરાબર મેં ધારેલું છે માઇનસ π/2. તો થીટા બરાબર શું થશે? તો થીટા બરાબર થશે 5 ને પેલી બાજુ લઈ જઈએ પ્લસ થઈ જશે 5 માઇનસ π/2. તો હું અહીંયા થીટાની જગ્યાએ લખી નાખું +5 માઇનસ π/2. ઓકે દોસ્તો, હું આ સમીકરણને કંઈક આ રીતે લખું છું. I ઇઝ ઇક્વલ ટુ IM cos π/2 માઇનસ ઓમેગા ટી પ્લસ 5. π/2 માઇનસ ઓમેગા ટી પ્લસ 5. π/2 માઇનસ cos એ યુગ્મ વિધેય છે એટલે આપણે આ રીતે લખી શકીએ છીએ. π/2 માઇનસ પહેલું ચરણ cos પહેલા ચરણમાં પ્લસ થશે, π/2 વિધેય બદલાશે, માટે આપણને મળશે I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા ટી પ્લસ 5. છેલ્લે આપણને સમીકરણ નંબર 7 મળ્યું હતું. ઓકે દોસ્તો, આ સમીકરણને આપણે નામ આપી દઈએ છીએ સમીકરણ નંબર 8. હવે આપણી જોડે વોલ્ટેજનું સમીકરણ કયું હતું? યાદ કરો વોલ્ટેજનું સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી હતું. V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. ઓકે દોસ્તો, અને પ્રવાહનું સમીકરણ આપણને મળ્યું I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો આપણે કહી શકીએ કે LCR AC શ્રેણી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે? તો LCR શ્રેણી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 5 હોય છે, અને આપણે 5 ઇઝ ઇક્વલ ટુ આપણે સમીકરણ મેળવ્યું tan ઇનવર્સ XC માઇનસ XL બાય R. આ ધ્યાનમાં રાખજો. ઓકે દોસ્તો, તો આમ આપણે અહીંયા આને આપણે સમીકરણ નંબર 8 કહીએ દોસ્તો, આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 9. તો સમીકરણ 8 ઉપરથી આપણે વાત કરીએ. સમીકરણ નંબર 8 ઉપરથી તો સમીકરણ 8 પરથી IM ઇઝ ઇક્વલ ટુ VM બાય Z, અને જ્યાં Z એટલે આપણને ખબર છે LCR શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ, અને એનું સૂત્ર આપણે લખી શકીએ Z ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ R² પ્લસ XC² માઇનસ XL નો સ્ક્વેર થશે. ઓકે દોસ્તો, XC માઇનસ XL નો XC² માઇનસ XL નો સ્ક્વેર થઈ જશે, કે આપણે હોલ સ્ક્વેર આવશે. ઓકે દોસ્તો, અહીંયા XC માઇનસ XL નો હોલ સ્ક્વેર આવશે દોસ્તો, નોટ XC² માઇનસ XL², XC માઇનસ XL નો હોલ સ્ક્વેર. તો આપણે Z ને શું કહીએ છીએ? તો Z ને LCR AC શ્રેણી પરિપથનું ઇમ્પિડન્સ કહે છે.
અને જેનું સૂત્ર થશે z ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર. અને આપણને LCR શ્રેણી પરિપથમાં I અને V વચ્ચેનો કળા તફાવત મળ્યો 5 ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ XC માઇનસ XL બાય R. અને આવો જ ઉકેલ આપણને ફેઝરની રીત દ્વારા મળતો હતો. એટલે ફેઝરની રીતમાં પણ આપણને વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 5 ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ XC માઇનસ XL બાય R જ મળતો હતો. ઓકે દોસ્તો, ઇમ્પિડન્સનું સૂત્ર યાદ રાખીશું, રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XLનો હોલ સ્ક્વેર. દોસ્તો, આ થિયરી આ વર્ષે જે 30% સિલેબસ કટ કરેલો છે એમાં નથી. ઓકે, એટલે આ થિયરી આ વર્ષ પૂરતી આપણે તૈયાર કરવાની નથી.